નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુરમાં રક્તરંજિત ખેલ, યુવાનની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા। જેતપુરમાં માત્ર 200 રૂપિયાની ઉઘરાણી અને મા દિશેની ગાળમાં મિત્રએ જ મિત્રનું ગળું કાપી નાખ્યું। ગણતરીની કલાકોમાં 2 આરોપી જબ્બે, સાથે રહેતા, સાથે જમતા અને લોહીની હોળી રમી। કોન્ટ્રાક્ટર બહારગામ જતા જ રૂમ પાર્ટનરો વચ્ચે ખેલાયો ખૂની ખેલ। જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। શહેરના રાજકોટ-જૂનાગઢ હાઈવે પર કેનાલ નજીક આવેલા ખુલ્લા મેદાનમાંથી એક 25 વર્ષીય યુવાનની ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આ કોઈ અજાણ્યા દુશ્મનોનું કામ નથી, પણ મૃતકની સાથે જ એક રૂમમાં રહેતા તેના મિત્રોએ જ માત્ર 200 રૂપિયા જેવી નજીવી બાબતે અને માતા વિશે અપશબ્દો બોલવા જેવી તકરારમાં આ કરપીણ હત્યા કરી હતી। બનાવની વિગતો મુજબ જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતા સંજય શ્રીરામ કબીરદાસ, ઉંમર વર્ષ 25, નામના યુવાનનો મૃતદેહ આજે સવારે હાઈવે પરની કેનાલ પાસેના મેદાનમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક સંજયના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેને પતાવી દીધો હતો। ઘટના સ્થળે ચારે બાજુ લોહીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા હતા, જે હત્યાની ભયાનકતા દર્શાવતા હતા। જેતપુરના નવાગઢ વિસ્તારમાં લાડલી ફાર્મ પાસે કેનાલ નજીકથી યુવાનની ગળું કાપેલી લાશ મળવાના ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આ કોઈ અજાણ્યા દુશ્મનોનું કામ નથી, પણ મૃતકની સાથે જ એક રૂમમાં રહેતા તેના મિત્રોએ જ માત્ર 200 રૂપિયા જેવી નજીવી બાબતે અને માતા વિશે અપશબ્દો બોલવા જેવી તકરારમાં આ કરપીણ હત્યા કરી હતી। પોલીસ ચોપડે નોંધાયેલા ગુના મુજબ મૃતક સંજય શ્રીરામ કબીરદાસ રહે મૂળ યુપી અને આરોપી આશીષ નંદકિશોર અવસ્થી તથા રામચંદ્ર રામરતન ભંડારી બંને રહે મૂળ યુપી એક જ રૂમમાં સાથે રહેતા હતા। 14મી તારીખે તેમનો કોન્ટ્રાક્ટર સુરત ગયો હતો, ત્યારે રૂમમાં આ ત્રણેય હાજર હતા। મૃતક સંજયે આરોપી આશીષ પાસેથી અગાઉ 200 રૂપિયા ઉછીના લીધા હતા। આશીષે પૈસા પરત માંગતા સંજયે પૈસા ન હોવાનું કહ્યું હતું। આ વાતની રચકજમાં સંજયે આશીષની માતા વિશે અપશબ્દો એટલે કે ગાળો બોલતા આશીષ ઉશ્કેરાઈ ગયો હતો। મામલો એટલો બિચક્યો કે ઉશ્કેરાયેલા આશીષે રૂમમાં પડેલી શાક સુધારવાની મોટી છરી વડે સંજયના ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। લોહી લુહાણ હાલતમાં સંજય ત્યાં જ ઢળી પડ્યો હતો। મિત્રતા લોહીમાં ખરડાઈ ગઈ હતી। હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મુખ્ય આરોપી આશીષ અને તેના સાગરીત રામચંદ્ર ભંડારીએ મળીને રાત્રિના સમયે સંજયને લાશને મોટરસાયકલ પર લાદી હતી। તેઓ લાશને જેતપુર નવાગઢ રોડ પર જૂના મનીષા કારખાનાની પાછળ અવાવરૂ જગ્યાએ ફેંકીને ફરાર થઈ ગયા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉદ્યોગનગર પોલીસ અને એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને સીસીટીવીના આધારે તપાસ કરી હતી। પોલીસે ગણતરીના સમયમાં જ બંને આરોપીઓને દબોચી લીધા હતા, જેમાં આશીષ નંદકિશોર અવસ્થી રહે બબેરુ, જિલ્લો બાંદા, ઉત્તર પ્રદેશ, મુખ્ય હત્યારો અને રામચંદ્ર રામરતન બિસ્કર્મ ભંડારી રહે મલાકા, જિલ્લો ફતેહપુર, ઉત્તર પ્રદેશ, મદદગારી કરનાર અને તેમની આકરી પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી લીધી હતી। આજના જમાનામાં સહનશીલતા મરી પરવારી છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। માત્ર 200 રૂપિયાની લેતી દેતી અને ક્ષણિક આવેશમાં બોલાયેલા અપશબ્દોએ એક યુવાનનો જીવ લીધો અને 2 યુવાનોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। પરપ્રાંતીય મજૂરો વચ્ચેના ઝઘડાઓ હવે લોહિયાળ બની રહ્યા છે તે ચિંતાનો વિષય છે। રિપોર્ટર આશીષ પાટડિયા, જેતપુર। શહેરના ધોરાજી એટલે કે જેતપુર બાયપાસ રોડ ઉપર એક હત્યાનો બનાવ બન્યો છે યુવાનને। આ યુવાન કોણ હતો, તેના હત્યારા કોણ હતા અને તેનો ઇન્ટેન્સ શું હતો અને ક્યારે હત્યા થઈ હતી? જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશીષ અવસ્થી છે અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે। આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા। કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો
અને આ 3 જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતાં એ બંનેને રકઝક થયેલ હતી અને રકઝક બાદ આશિષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવેલ છે. તો હત્યામાં સર એક જ છે કે મદદગારીમાં બીજા વ્યક્તિ હત્યામાં બંને? અત્યારે હાલ પૂરતા જે 2 આરોપી છે એ ડિટેન કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ પણ ચાલુ છે. વધારે કોઈ સંદિગ્ધ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે. આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશિષ અવસ્થી પાસેથી પહેલાં લીધેલ હતા અને આશિષ અવસ્થી પાછો એમની પાસે માગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય. એક વસ્તુ એ હતી અને બીજી આશિષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે. સાહેબ, શેના વડે હત્યા કરવામાં આવીને હત્યા જો મકાન ઉપર અને જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો મૃતદેહ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવું કોઈ પૂછપરછમાં સામે? હા, જે બનાવ બનેલ છે તે એની ઓરડીમાં બનેલ છે. ત્યારે ફક્ત 3 જણા જ એ રૂમમાં હતા. આશિષ અવસ્થી, રામચંદ્ર અને જે મરણ જનાર છે સંજયની હત્યા કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે શાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું એ વાપરવામાં આવેલ છે અને એક ચમચા ઉપર લોહીનું નિશાન મળેલ છે એટલે એમને પણ FSLમાં મોકલવામાં આવશે. હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાઇકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દિવાલ છે એમની પાછળ અવાવરું જગ્યા છે ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા. ઓકે.